સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજ વિતરણ કેન્દ્રો ચલાવતો પરવાનેદારો દ્વારા આજે પડતર માંગણીઓના મુદ્દે રોષ જાહેર કર્યો હતો। ટાવરથી કલેક્ટર કચેરી સુધી કાળી પટ્ટી ધારણ કરી રજૂઆત રેલી યોજાઈ હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પરવાનેદારોએ જણાવ્યું કે છેલ્લા 4 માસથી સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું કમિશન મળતું નથી, જેના કારણે તેમને નાણાકીય નુકસાન સહન કરવું પડી રહ્યું છે। માત્ર એટલું જ નહીં, પરંતુ સિસ્ટમની ગેરમાર્ગીય પણ તેમને મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે। આવેદનમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેટનું સર્વર વારંવાર ડાઉન રહે છે, જેના કારણે અનાજનું સમયસર વિતરણ મુશ્કેલ બની ગયું છે। આ વિલંબથી ખેડૂતો અને લાભાર્થીઓ પર અસર થતી હોય છે, જેના જવાબદાર પરવાનેદાર બનતા હોય તેમનો માનસિક તણાવ વધી રહ્યો છે। રાશન સમિતિના ધારકોની માંગ છે કે જો વહેલી તકે કમિશન ચૂકવવામાં નહીં આવે અને ટેકનિકલ સમસ્યાનો નિકાલ નહીં લાવવામાં આવે તો તેઓ આગામી દિવસોમાં વિતરણ વ્યવસ્થા બંધ કરવાની ચીમકી આપી છે। પરવાનેદારોએ તંત્રને તાકીદ કરી છે કે યોગ્ય પગલાં લેવા માટે યોગ્ય સમય આપ્યો છે, પરંતુ હવે ધીરજના બંધ તૂટતા એક્શન લેવો પડશે।